મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો લોકશાહીના શાસનની અંદર માણસ કોઈ પણ કચેરીની અંદર કામ કરાવવા જાય છે ને અધિકારી પાસે ત્યારે માણસ એ કામ કરાવવા માટે જે હેરાન થાય છે ને એમાં મોટામાં મોટું કોઈ પાસું હોય ને તો ગમે તે કચેરીમાં તમે જાઓ ન્યાયતંત્ર સુધી તમે જાઓ અધિકારીની નિષ્ક્રિયતા અધિકારીની કાબિલિયતતા હોય છે તો અધિકારી પોતે એ કામ કરવા માટે કાં તો પોલિટિક ના દાબમાં હોય છે કાં તો પોતે એ કામ જે પોસ્ટ ઉપર નિમણૂક છે એ કામ કરવા માટે સક્ષમ નથી કારણ કે અધિકારીની જે પોસ્ટ છે એ હાઈ લેવલ છે અને પોતે લોસ છે એટલે પોતે જે કામ કરવાની શક્તિ એમાં હોવી જોઈએ એમાં નથી કારણ કે એની હોશિયારીથી નહીં પણ કાં તો પોતે કોઈ બાબતના સહારાથી આવ્યો હોય છે કાં તો માણસ જે અધિકારી પાસે જાય છે એ અધિકારી કોઈના દબાવમાં છે આવી રીતે વારંવાર જે કચેરીમાં તમે જાઓ એ કચેરીમાં આવા અધિકારીઓ નિમણૂક થયેલા હોય છે આવા ન્યાયાધીશો પણ હોય છે આપણે જોઈએ છીએ કે વર્ષોથી પેન્ડિંગ કેસો પડ્યા હોય છે કોઈ જજો આવે છે તો તારીખો જ આપે છે 10, 12, 15, 20 મહિના રહીએ અને બદલી કરાવીને અને બીજામાં વ્યા જાય આમ કરી અને જે કાબલિયત વગરના જજથી માંડીને અધિકારીથી માંડીને જે સમય પસાર કરે છે એ લોકશાહીમાં જનતા માટે રાષ્ટ્ર માટે અને આ વ્યવસ્થા માટે એક શ્રાપ છે સિસ્ટમમાં આખી સાંકળ હોય અને આખી સાંકળ મજબૂત હોય પણ એક કડી નબળી હોય તો ત્યાંથી એ તૂટે છે એમ આપણે કોઈ પણ કચેરીની અંદર જઈ અને આવી નિષ્ક્રિયતા અનુભવતા જે અધિકારીઓ છે એના કારણે જે લોકો હેરાન થાય છે ને એટલા એના કામથી નથી થતા હવે આવું કરવાનું કારણ શું આવું લોકો સાથે જેને પોતાની ફરજમાં આવે છે એ કામ ન કરવાનું કારણ શું તો એમાં તમને જાણવા મળશે કે જે કામ તમે કરાવવા ગયા છો એ કામ અધિકારી કરતો નથી તો મેં તમને કહ્યું એમ કાં તો એના કાબલિયતતા નથી એનામાં અને કાબલિયત વગરનું કામ કરવું અને એને જોખમ ઊભું થાય અને ક્યાંક એમાં ફસાઈ જાય એ ડરના કારણે કોઈ અધિકારી પાછો પડે છે કોઈ જે પોસ્ટ ઉપર નિમણૂક થયો છે એ કોઈના સહારાથી થયો છે એટલે જે કઠપુત્રી કહેવાય એમ એનો સ્વામી જેના સૂત્રધારના હાથમાં એની દોરી છે એ સંચાલન કરતો હોય એટલે પરાધીન છે અથવા જે અધિકારી ની નિમણૂક કરી છે એ લાંચ રૂશ્વતીય છે અને તમે ઈમાનદાર છો આવા જ્યારે પરિબળો કામની વચ્ચે આવે છે ને ત્યારે કોઈ હિસાબે કામમાં નિષ્ક્રિયતા દેખાય છે મિત્રો જીવનમાં આવા નિષ્ક્રિયતા સેવતા અધિકારીઓ જે છે ને એના કારણે સમાજની અંદર અરાજકતા ફેલાય છે ન્યાયતંત્રમાં ન્યાય ન મળે ન્યાય મળે
ત્યાં માણસ ખલાસ થઈ જાય અને કાં તો માણસ ક્રાઇમ થાય. આ લોકશાહી માટે જે નિષ્ક્રિયતા છે, પૂરતો પગાર લઈ લોકોનું કામ કરવા માટે જેને મહેનતાણું મળે છે, જેને લોકોનું પરસેવો અને મહેનતની કમાણી સરકારના ટેક્સની અંદર જમા થયેલી એમાંથી એને પગાર ચૂકવી અને આ વ્યવસ્થા સાચવવા માટે જેને નિમણૂક કર્યો છે, એ જો આવી નિષ્ક્રિયતા સેવે છે, ત્યારે આ લોકતંત્રનું આખું ચક્ર છે ને એ ભ્રષ્ટ બને છે, લાંચ રૂશ્વતિયું બને છે, લાલચુ બને છે, સ્વાર્થ સાધે છે. માણસ કે ને ગદ્દાર બને છે. ગદ્દાર એટલે શું? કે તમને જેનું ખાવ છો એનું જ ખરાબ કરો છો, એને ગદ્દાર કહેવાય. પરિણામે આવા લોકો, આવા નેતાઓના કારણે રાષ્ટ્ર ભ્રષ્ટ બને છે. એટલે અધિકારી ની આવી નિષ્ક્રિયતા છે, એનું કારણ એક જ છે કે જે આ સાકરની અંદર આવી એક નબળી કડી હોય અને આખી મજબૂત સાકર બનતી હોય તો એની કોઈ કિંમત નથી. કારણ કે એક કડીએથી તૂટે એટલે હાકરના બે ભાગ થઈ જાય. એમ આજે ધીરે ધીરે આવી નિષ્ક્રિયતા સેવતી અધિકારીઓની કડીઓ 100 માંથી 75% નબળી પડી ગઈ છે. એન કેન પ્રકારે પોતાની જે આવડત છે, પોતાની કાબિલિયતતા છે, એનું મહેનતાણું મળવા છતાં અધિકારી પોતે જ્યારે બીજી અપેક્ષા રાખે છે ને, ત્યારે કામની અંદર આવા લોકો નિષ્ક્રિયતા દર્શાવે છે, લાલચ દર્શાવે છે. માટે લોકો અત્યારે લોકશાહીની અંદર કોઈ પણ કચેરીમાં જાય છે, પોતાના કામથી હેરાન નથી થતા ને, પોતાના વિરોધીથી હેરાન નથી થતા ને, એટલા આ સિસ્ટમમાં બેઠેલા અધિકારીની નિષ્ક્રિયતાના લીધે હેરાન થાય છે. મિત્રો, આવી ગંદકી સાફ કરવી હોય તો શું કરવું પડે? અધિકારીની નિષ્ક્રિયતા તમારે સાફ કરવી હોય તો શું કરવું પડે? તો લોક જાગૃતતા ખૂબ જરૂરી છે. નાત જાતના વાડામાંથી બહાર આવી એક માનવીય જાત બની અને આવા બેઠેલા સર્વત્ર મારા ને તમારા બધા આવનાર પેઢીને ઘાતક છે એવું જ્યાં સુધી તે લોકો નહીં સમજી શકે, જ્યાં સુધી એના મગજમાં વિચાર નહીં આવે, નાત જાતના બહાર નહીં નીકળી શકે કે મારા સમાજનો હોય છતાં મારા છોકરાને આનું પાપ ભોગવવાનું છે તો એ મારો નથી, આવું જ્યાં સુધી માણસ નહીં સમજી શકે ને, ત્યાં સુધી આજે સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ જે પોતાની નિષ્ક્રિયતા દર્શાવે છે ને, એ કદાપી નહીં છોડી શકે. એટલે મારે સર્વત્ર ભાઈઓને એક જ કહેવું છે, મિત્રોને એક જ કહેવું છે કે અધિકારીની નિષ્ક્રિયતાનું કારણ હોય તો આપણે જુદા જુદા સમાજ અને જુદા જુદા વાડામાં વેચાય અને જે આપણે ખોટા આપણા સમાજનો, આપણી શાખનો બેઠેલો ભ્રષ્ટ અધિકારી છે ને, સેવી છે ને, ત્યારે આવી નિષ્ક્રિયતા દર્શાવે છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.